મહુવાના ખરાજાપા વિસ્તારમાં બેવડી હત્યાની સચ્ચાર ઘટના બની હતી, જેમાં 3 સંતાનની માતાએ બીજા લગ્ન કરતા જમાઈ સાસુ સસરાની ઉપર યમ બનીને તૂટી પડ્યો હતો અને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. શું છે સમગ્ર વિગત આ વિડીયોમાં વાત કરીએ. નમસ્કાર, હું છું ભરત સરવૈયા. વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે. વાત કરીએ ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખરાજાપા વિસ્તારમાં સમી સાંજના સમયે એક દંપતી પોતાના ઘરે હતો. એ વેળાએ તીક્ષ્ણ છરી સાથે ઘસી આવેલા જમાઈએ સાસુ સસરા ઉપર અચાનક જીવલેણ હુમલો કરી અને આ દંપતીને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ ફરાર થઈ જતા સચ્ચાર મચી જવા પામ્યો હતો. ત્યારે આજે મહુવાના હિંમતવાન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો અને મહુવા શહેરના ખરાજાપા શાળા નંબર 7 નજીક રહેતા રમેશભાઈ વીરાભાઈ ડોળાસિયા તેમજ ભારતીબેન રમેશભાઈ ડોળાસિયા પોતાના ઘરે હાજર હતા. તે વેળાએ સમી સાંજે 7 વાગ્યાના અરસામાં તેમના જમાઈ અજય રાજુભાઈ ભીલ ઘરે આવ્યો હતો અને જે બાદ અજય ભીલે તેમની પત્ની સાથેના ઘર કંકાસને લઈને સાસુ સસરા સાથે બોલાચાલી કરવા લાગ્યો. તે બાદ અજય ભીલ એકાએક ઉશ્કેરાઈ જતા દંપતી કઈ સમજે પેલા જ દંપતી ઉપર જીવલેણ હુમલો કરીને પેટના ભાગે છરી છપ્પાના તીક્ષ્ણ ઘા ઝીકી દઈને લોહી લુહાણ થઈ ઘરમાં ફટકાયા હતા. આ દંપતીની હત્યાની જાણ પડોશમાં થતા લોકોના મોટી સંખ્યામાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જેમાં દંપતીનું મોત બેવડી હત્યામાં પલટાયું હતું. જ્યારે આજે બેવડી હત્યારાને મહુવા પોલીસે ઝડપી પાડ્યો હતો. અને આવી સ્ટોરી સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર.